શહેરના મેમનગર વિસ્તારમાં ઔડા દ્વારા ગાર્ડન વિકસાવવામાં આવ્યું હતું, જે હવે અમ્યુકો હસ્તક છે. લાખોના ખર્ચે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા ગાર્ડનની હાલત ઉજ્જડ વન જેવી થઈ ગઈ છે, જ્યારે તળાવ પણ સૂકું ભટ્ટ છે. સામ્રાજ્ય બાળકો માટે રમવાના સાધનો ભંગારવાળો અને ઢોર ઢાંખરો બાંધવાની જગ્યામાં તબદીલ થઈ ગયા છે. તળાવ સૂકું ભટ્ટ હોવાને કારણે બાળકો માટે ક્રિકેટ રમવાનું મેદાન સમાન થઈ ગયું છે. ગંદકીને કારણે મચ્છરો ગાર્ડનની આ બિસ્માર હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે સ્થાનિક કાઉન્સિલરો અને કોર્પોરેટરોને આ નર્ક સમાન બગીચાને સ્વર્ગમાં ફેરવવાની ફુરસદ નથી. દીપોત્સવી પર્વ નજીકમાં હોય શહેરીજનો તમામ કામકાજ પૂર્ણ કરવામાં પરોવાયા છે. કોઈક હિસાબ ચૂકતે કરવામાં તો કોઈક ખરીદીમાં પરોવાયેલું છે. દિવાળી પહેલાં તમામ કામકાજ પૂર્ણ કરવાના હોવાથી લોકો આમ તેમ દોડાદોડી કરી રહ્યા છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આજના આધુનિક યુવાનો મોજ શોખ અને મસ્તીમાં રચ્યા-પચ્યા રહે છે, ત્યારે શહેરમાં હજી પણ ઘણા એવા યુવાનો છે જે માસૂમ બાળકોની સાથે પોતાનો પ્રેમ વહેંચે છે. આવો આજે આપણે જાણીએ કે યુવાનો કઈ રીતે આ માસૂમ બાળકો સાથે સેલિબ્રેશન કરશે. મારું નામ દર્શક પટેલ છે અને હું વ્યવસાય બાયોમેડિકલ એન્જિનિયર છું. અમે દર રવિવારે મેમનગરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં સ્લમ કિડ્સને ભણાવીએ છીએ. 2 કલાક તેમની સાથે રહીએ છીએ અને 2 કલાક પછી તેમને ગરમ નાસ્તો પણ આવીએ છીએ. આવું અમે છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ અને અમે છેલ્લા 3 વર્ષથી દરેક તહેવારો પણ એમની સાથે જ ઉજવવાનું નક્કી કર્યું છે. પછી ઉત્તરાયણ હોય, હોળી હોય કે દિવાળી હોય કે પછી અમારો મિત્ર અંકિત મહેતા, અમે બંને આ કામમાં સાથે છીએ. અમારો કોઈના પણ ઘરમાંથી પણ કોઈનો પણ બર્થડે હોય તો પણ અમે છોકરાઓ સાથે જ સેલિબ્રેટ કરીએ છીએ. અમે નવરાત્રિમાં આ લોકોને પાર્ટી પ્લોટ્સમાં બી લઈ ગયા હતા અને હવે દિવાળી આવે છે તો અમે આજે નક્કી કર્યું છે કે અમે આ લોકો સાથે જ ફટાકડા ફોડીશું અને તેમની સાથે જ સેલિબ્રેટ કરીશું. ગ્રુપ અમારું એક ગ્રુપ છે જેમાં અમે દર રવિવારે આ ગરીબ બાળકોને ભણાવવાના કામો કરી રહ્યા છે અને દિવાળી છે ખાસ એટલા માટે આ બાળકો સાથે સેલિબ્રેશન કરવું એવી એક ઈચ્છા હતી, એટલે આજે અમે આ પર્વ મનાવી રહ્યા છે આ લોકો સાથે ખાસ.